morning. Please take your seat. Okay, can you introduce yourself? સર મારો કોડ XYZ છે અને 2017 મેં સિવિલ એન્જિનિયરિંગ ફિલ્ડમાંથી મારું બેચલર ઓફ એન્જિનિયરિંગ કમ્પ્લીટ કરેલ છે અને Speak a little loud. 2017 માં मैं સર માસ્ક Yes, mask that फिलहाल. But be prepared. If there is regulation for mask, then you have to put it on and you have to adjust your pitch accordingly. समझ गए? हाँ बोलिए. 2017 માં મેં સિવિલ એન્જિનિયરિંગ ફિલ્ડમાંથી મારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલ છે અને 2017 બાદ હું જીપીએસસી ની પ્રિપેરેશનમાં લાગ્યો. પહેલા એટેમ્પ્ટમાં મેથ્સ ક્લિયર નથી થઈ શકી. અમારો સેકન્ડ એટેમ્પ્ટ છે જેમાં મેં મેથ્સ ક્લિયર કરીશ ને ઇન્ટરવ્યુ સુધી પહોંચ્યો છું અને હાલમાં જે ડીવાયસનું રિઝલ્ટ આવ્યું છે મે મહિનામાં એમાં હું ડેપ્યુટી સેક્શન ઓફિસર તરીકે ગુજરાત સચિવાલયમાં સિલેક્ટ થયેલ છું. Very good. What is your you are engineer? Do you get any help from your engineering background in the Sachivalaya? સર સચિવાલયમાં આજે મારી પસંદગી થઈ છે એટલે મારી નિમણૂક નથી થઈ. ટૂંક સમયમાં થવાની છે. आपने न्यू एजुकेशन पॉलिसी के बारे में सुना है? હા સર. ये कब न्यू एजुकेशन पॉलिसी आई? 2020 માં. इसको न्यू एजुकेशन पॉलिसी क्यों बोलते हैं? સર આ પહેલા પણ ભારતમાં એજ્યુકેશન પોલિસી હતી અને ત્યારબાદ આ નવી એજ્યુકેશન પોલિસી બની છે કસ્તુરીરંગન કમિટી જે છે એના રેકમેન્ડેશનના આધારે બનેલી છે. તો આની પહેલા 1968 માં એક પોલિસી આવી હતી અને 1986 માં અલગ પોલિસી આવી હતી. તેના બાદ આ નવી પોલિસી આવી છે એટલે अपने देश में शुरू में एजुकेशन का क्या सिस्टम था? શરૂમાં એજ્યુકેશન बिगनिंग હા સર પહેલા જે પ્રી પ્રાઇમરી એજ્યુકેશન છે એનો કોઈ રોલ નહોતો. आपने कभी गुरुकुल के बारे में सुना है? હા સર. गुरुकुल सिस्टम क्या था? સર ગુરુકુળ સિસ્ટમમાં એવું હતું કે વિદ્યાર્થીઓ જે છે એ ગુરુનું એક આશ્રમ પહેલા જે આશ્રમમાં જઈને ત્યાં જઈને ભણતા હતા અને ત્યાં ફક્ત જે કહેવાય કે એજ્યુકેશન જે કોઈ પણ એક વિષય છે એના સંબંધિત નહીં પરંતુ જે જીવનનો સંપૂર્ણ વિકાસ કઈ રીતે થાય અને અલગ અલગ સેક્ટરમાં વિદ્યાર્થી જીવન સારું. उसको क्या हो गया? इसके बाद मेघालय जी फिर आगे नई शिक्षा नीति लाई थी. જી સર અંગ્રેજો જ્યારે આવ્યા ત્યારે એનું ફોકસ એ વાત ઉપર હતો કે આપણે એવા એક વિદ્યાર્થીઓ તૈયાર કરીએ જે આપણની સિસ્ટમમાં લાભ કરે. અંગ્રેજો માટે જે સિસ્ટમમાં લાભ કરે એવા જે વિદ્યાર્થીઓ હતા તૈયાર કરવાનો એમનો ઉદ્દેશ और क्या? इंडिया का फर्स्ट एजुकेशन मिनिस्टर कौन थे? સર मौलाना अबुल कलाम आजाद. For a long time. एनीवे आप इंजीनियर हो, आप इंजीनियरिंग क्यों कंटिन्यू नहीं किए? आप सिविल सर्विसेज में क्यों आना चाहते हैं? 2017 માં જ્યારે મારું ગ્રેજ્યુએશન કર્યું ત્યારે મારો વિચાર એવો હતો કે પહેલા હું સિવિલ એન્જિનિયરિંગ ફિલ્ડમાં પણ ટૂંક સમયમાં મારો એ વિચાર બદલાયો કારણ કે જે રીતે રિયલ એસ્ટેટ સેક્ટરમાં મંદી હતી અને થોડું જોબનો પણ પ્રોબ્લેમ હતો એટલા માટે મેં પછી એવું વિચાર્યું કે સિવિલ સર્વિસીસમાં જવાનું. મારા બે મિત્ર ઓલરેડી તૈયારી કરતા હતા તો એમના થ્રુ મને એ પણ જાણવા મળ્યું કે એક્ઝામ જે છે ગુજરાતીમાં આપી શકાય છે. ત્યાં સુધી મને એ વિશે ખ્યાલ નહોતો તો મને એનાથી થોડું મોટિવેશન મળ્યું ત્યાર પછી હું આપી રહ્યો છું. आपके हॉबीज क्या है? સર હોબીઝ મને ક્રિકેટ જોવાનો શોખ છે અને અવારનવાર ગીતો પણ સાંભળું છું. ગુજરાતી क्रिकेट आपने बताया. क्रिकेट खेलते हैं? નહીં રમું છું સર પણ મને જોવાનો પણ શોખ છે. ખાસ કરીને ગલી ક્રિકેટ જે છે अभी लेटेस्ट किससे क्रिकेट हुआ था? इंडिया. ઇન્ડિયા કા સર શ્રીલંકા છે. क्या हुआ? સર એમાં T20 સિરીઝમાં આપણને હાર મળી છે. આપણે પહેલી મેચ જીત્યા હતા कितने जीते कितने हारे? સર T20 માં આપણે એક મેચ જીત્યા પહેલા અને બાકીની બે જે છે પાછળથી હારી. 3-2 से हुआ. નહીં 2 से 2. इस बार का जो इंडिया श्रीलंका सीरीज का एक इंटरेस्टिंग पॉइंट था, ये फर्स्ट टाइम नहीं सेकेंड टाइम है दैट इंडिया का 2 टीम पार्टिसिपेट कर रहा है. विराट कोहली टीम लेके इंग्लैंड गए हैं और शिखर धवन टीम लेके श्रीलंका गया है. एक बार और ऐसे हुआ था, वो ये पता है आपको? સર એ વિશે ठीक है, मैं आपको बता देता हूँ. एक बार टोरंटो लेके गया था मोहम्मद अजहरुद्दीन और कॉमनवेल्थ गेम्स में उस साल हुआ था क्रिकेट. तो अजय जडेजा वाज द कैप्टन फॉर द कॉमनवेल्थ गेम. तेंदुलकर था जडेजा का टीम में और गांगुली था टोरंटो टीम में. अच्छा ये बताइए, क्रिकेट को ज्यादा इंपॉर्टेंस होके हम लोग ओलंपिक स्पोर्ट्स में
कम सक्सेसफुल है क्या? ક્રિકેટ We are giving more importance to cricket. Is that a reason for our failure in Olympics? સર હોઈ શકે છે કારણ કે આપણે હંમેશા ક્રિકેટમાં પુરુષ ટીમ ઉપર આપણે હંમેશા વધારે ફોકસ કર્યું છે પહેલેથી, એટલે અને બીજા સ્પોર્ટ્સ ઉપર આપણે ઓછું ફોકસ કર્યું છે. એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ આપણા દેશમાં નથી, એટલે કારણ હોઈ શકે છે. હવે વિવેક ગજેરા, ને આપનું નામ, તમે બી સિવિલ કર્યું છે, તો સિવિલના રિલેવન્ટ જ એક વાત કરું તો રેરા શું છે? મેમ રેરા રિયલ એસ્ટેટ સેક્ટરમાં જે ઇરેગ્યુલારિટીઝ હતી એને હટાવવા માટે ભારત સરકારે એક અધિનિયમ પસાર કર્યો છે, રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી. અને એનાથી શું ફાયદો થશે? મેમ એનાથી એ ફાયદો થશે કે અત્યાર સુધી બિલ્ડર્સ જે છે ઘણી વખત મનમાની કરતા હતા, અને એવું હતું કે જે ટાઈમ હોય એ ટાઈમે જે ગ્રાહક હોય એને ફ્લેટ સોંપતા હતા. તો એ વસ્તુ જે છે એ હવે એવું છે કે ટાઈમ લિમિટમાં એમને ફ્લેટ સોંપવો પડશે, અને ના સોંપે તો બિલ્ડર જે છે એને 2% ઇન્ટરેસ્ટ વ્યાજ પણ ભરવું પડશે. તો આ જે બિલ્ડર અને આ જે ખરીદનાર છે, તો એના રાઇટ્સ માટે ભારતમાં કોઈ કન્ઝ્યુમરના અંતર્ગતનો કોઈ કાયદો તમને ખબર છે? ના. અચ્છા, સિંધુ ખીણની સંસ્કૃતિ તમારા સિલેબસમાં જોઈ, બરાબર? હવે સિંધુ ખીણની સંસ્કૃતિના એવો કયું નગર કે જે અન્નાગાર, સ્નાનાગાર, મહેલો નિર્માણ માટે જાણીતું હતું? મોહેન્જો-દડો. અચ્છા, ગુજરાતમાં તાજેતરમાં કયું સિંધુ ખીણની સંસ્કૃતિનું નગર મળી આવ્યું? તાજેતરમાં અમને ખ્યાલ નથી. અચ્છા, ઓકે. કોઈ 3-4 નામ કહી શકો હડપ્પીય સંસ્કૃતિના નગરો? ગુજરાતમાં ધોળાવીરા છે, લોથલ છે, આ સુરતમાં ભાગા તળાવ છે, અને રોજડી છે, રંગપુર છે. સુરત પાસેનું કોઈક નગર ખ્યાલ છે? ભાગા તળાવ જે છે એ સુરતમાં છે. માલવણ વિશે જાણ્યું છે? માલવણ નામ સાંભળ્યું છે. ચાલો, ભક્તિ આંદોલન વિશે કહી શકો? હા, ભક્તિ આંદોલન શું છે? ભક્તિ આંદોલન સાઉથ ઇન્ડિયાથી શરૂ થયું હતું, લગભગ 9મી 10મી સદીમાં, અને જે હિન્દુ ધર્મમાં જે અમુક રીતિ રિવાજો હતા એની વિરોધમાં આંદોલન શરૂ થયું હતું, અને એમાં ભગવાન પ્રત્યે જે પ્રેમ છે એના આધારે જે છે જીવન જીવવાનો વિચાર. અચ્છા, હેરિટેજ સિટી ગુજરાતનું? ગુજરાતનું હેરિટેજ સિટી અમદાવાદ છે. અચ્છા, તમને અર્થતંત્ર વિશેના પ્રશ્નમાં હું લઉં તો વૈશ્વિકરણ અત્યારે બહુ ફેમસ શબ્દ થયો, ગ્લોબલાઇઝેશન, વૈશ્વિકરણ, એના વિશે જણાવશો? વૈશ્વિકરણ એટલે જે પેલા ટ્રેડ બેરિયર્સ હતા જુદા જુદા દેશો વચ્ચે, તો એ બેરિયર્સ ના રહે અને તમામ દેશો વચ્ચે સારી રીતે વેપાર થઈ શકે. જેમ કે ભારતે 1991માં વૈશ્વિકીકરણ કર્યું હતું, એટલે આપણે આપણી અર્થવ્યવસ્થા ખોલી અને તમામ દેશો સાથે આપણો વેપાર છે એ સારી રીતે શરૂ થયો. લાસ્ટ ક્વેશ્ચન, એલપીજી નું ફૂલ ફોર્મ? लिबरलाइजेशन, ग्लोबलाइजेशन, प्राइवेटाइजेशन. विवेक बाबू, जीएसटी के बारे में आप क्या जानते हैं? जीएसटी આપણા દેશમાં ઘણા બધા ઇનડાયરેક્ટ ટેક્સીસ હતા, તો એમને હટાવીને એક એકીકૃત માળખું ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ દ્વારા જીએસટી કરનું જે છે માળખું બનાવવામાં આવ્યું છે. कब लागू हुआ है? એક્ઝેક્ટ ડેટ તો મને ખ્યાલ નથી, પણ 2017ની જુલાઈ મહિનાથી. 1 जुलाई 2017। तो क्या इससे वन टैक्स वन नेशन का जो सपना है न्यू इंडिया का वो साकार हो रहा है? સર મહદઅંશે કહી શકાય, પણ એવું નથી કે પૂરી રીતે સાકાર થયું છે, કારણ કે હાલમાં જીએસટીમાં ઘણા બધા એવા ટેક્સીસ છે જેને ઇન્ક્લુડ નથી કરવામાં આવ્યા. ફોર એક્ઝામ્પલ, પેટ્રોલ અને ડીઝલ પર જે ડ્યુટી લાગે છે તો એને જે ઇન્ક્લુડ કરવામાં નથી આવ્યા, તો એવા ઘણા બધા ઇશ્યુ છે. पेट्रोल और डीजल के ऊपर कौन सी ड्यूटी लगती है? जीएसटी लगता है? નહીં, જીએસટી અત્યારે નથી લાગતું. જીએસટી માંથી એને બાકાત કરવામાં આવી છે, અત્યારે એની ઉપર એક્સાઇઝ ડ્યુટી લાગે છે. बहुत अच्छा। अब ये बताइए, आपने अपनी हॉबी के अंदर क्रिकेट और म्यूजिक को रखा है, तो म्यूजिक में आप गुजरात में कौन से म्यूजिक जो यहाँ के लोक संगीत को पसंद करते हैं, या हिंदी संगीत को या इंग्लिश को? લોક સંગીત છે સર, પછી લગ્ન ગીતો છે એ બધા મને પસંદ છે. अच्छा, यहाँ की गुजरात की कोकिला कौन है जिसको गुजरात की कोकिला बोलते हैं लोक संगीत के? દિવાળીબેન ગીલ છે, એને हाल ही में इनको किसी पुरस्कार से सम्मानित किया है? એ વિશે મને કોઈ માહિતી નથી. गुजराती साहित्यकार में आप किसको पसंद करते हैं पढ़ने में? સર મેં વધારે વાંચ્યા નથી, પણ ઝવેરચંદ મેઘાણીની એક બુક છે સૌરાષ્ટ્રની રસ્તા, એ વિશે મેં વાંચેલું છે. नव जीवन आंदोलन के बारे में क्या जानते हैं गुजरात के संदर्भ में? સર મને એક્ઝેક્ટ તો એના વિશે આઈડિયા નથી, પણ 1970 કે 80 ના દાયકામાં એ શરૂ થયું હતું, અને એ વિદ્યાર્થીઓને સંબંધિત કંઈક આંદોલન હતું એવું માનવામાં આવે છે. આપણે પેગસ
પેગાસસ સોફ્ટવેર વિશે શું જાણો છો તમે? પેગાસસ ઇઝરાયલની એક કંપની છે NSO, એનું એક સ્પાઈવેર છે જેના દ્વારા સ્પાઇંગ કરવામાં આવે છે. તો એનાથી શું ઇશ્યુઝ ચાલી રહ્યા છે જેના કારણે પાર્લામેન્ટમાં પણ અત્યારે હંગામો ઉભો થયો છે? સર, ભારત સરકાર જે છે એના ઉપર એવો આરોપ લાગ્યા છે કે એમણે ભારતના અમુક વિરોધ પક્ષના નેતા અને ઇવન અમુક જે શાસક પક્ષના નેતાઓ છે એનું પેગાસસ સ્પાઈવેર દ્વારા સ્પાઇંગ કરાયું છે. આ ઉપરાંત જે પાકિસ્તાનના પ્રધાનમંત્રી છે ઇમરાન ખાન, તો એમનું પણ સ્પાઇંગ કરાવવાનો આરોપ ભારતની સરકાર ઉપર લાગ્યો છે અને પાકિસ્તાન એટલા માટે આ ઇસ્યુને જે છે ઇન્ટરનેશનલાઇઝ કરવાની કોશિશ કરે છે અને યુનાઇટેડ નેશન્સમાં એ મુદ્દો ઉઠાવવાની અત્યારે કોશિશ કરી રહ્યું છે. પેગાસસ સિવાય તમને કોઈક રેન્સમવેર એના કોઈક નામ ખબર છે? સર, વાનાક્રાઇ રેન્સમવેર હતો ને પેટિયા કરીને રેન્સમવેર જે છે. ઓકે, તમે સિવિલ એન્જિનિયરિંગ કર્યું છે. તો ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ઇનિશિયેટિવ જે છે ભારત સરકારનો, તેના વિશે કંઈક માહિતી આપો. એ વિશે મને કોઈ હાલમાં જ ઢોલાવીરા ને 48th યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનું બિરુદ પ્રાપ્ત થયું છે. તો ઢોલાવીરાના ટાઉન પ્લાનિંગ વિશે કંઈક માહિતી આપો. સર, ધોળાવીરાનું જે ટાઉન પ્લાનિંગ છે એ બધા સિંધુ સભ્યતાના જે નગરો છે એનાથી એક રીતે ડિફરન્ટ છે અને એ વસ્તુ એવી છે કે 3 ભાગમાં વહેંચાયેલું છે. બાકી બધા નગરો 2 ભાગમાં વહેંચાયેલા છે. અને આ ઉપરાંત ધોળાવીરાની અમુક વાત કરું તો સ્ટેડિયમ અને સાઇન બોર્ડ આ બધા વસ્તુ ત્યાંથી મળી આવી છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત રેન વોટર હાર્વેસ્ટિંગ જે સિસ્ટમ છે એ ધોળાવીરામાંથી મળી આવી છે. ઓકે, હાલમાં કેન્દ્ર સરકારે એક મિનિસ્ટ્રી ઓફ કોઓપરેશન કરીને નવી મિનિસ્ટ્રી ખોલી છે. તો એનાથી તમને શું લાગે છે કે શું ઉદ્દેશ્ય હોઈ શકે છે એમના અને શું ફાયદો થઈ શકે છે? સર, કોઓપરેટિવ જે મિનિસ્ટ્રી છે એટલે કે સહકારી પ્રવૃત્તિઓને વેગ આપવા માટે આ મિનિસ્ટ્રી બનાવવામાં આવી છે. તો એનાથી ફાયદામાં તો એવું કહી શકીએ કે રિસોર્સનું પુલિંગ કરી અને જે આપણી ગરીબ તબક્કો છે એને આગળ વધારવા માટે અને એને મુખ્ય ધારામાં લાવવા માટે આપણે કોશિશ કરી શકીએ છીએ. કોઓપરેટિવ સોસાયટીઝ કયા લિસ્ટની અંદર અથવા તો કઈ સૂચિની અંદર આવે છે આપણા બંધારણમાં? સર, મને એ વિશે ખ્યાલ નથી પણ અનુમાન કરી શકું છું કે રાજ્ય સૂચિમાં આવતું હોય કારણ કે રાજ્યના જે રજિસ્ટ્રાર હોય એમને મંજૂરી આપતા હોય છે. યસ. कोऑपरेटिव जो अफेयर्स की नई मिनिस्ट्री बनी है उसका चार्ज किसके पास है? सर, हालમાં આપણા ભારતના ગૃહમંત્રી અમિત શાહ પાસે आपने कहा ये स्टेट सब्जेक्ट में आता है, ये कहा ना? हाँ, तो स्टेट सब्जेक्ट में अगर आता है तो क्या सेंट्रल गवर्नमेंट स्टेट सब्जेक्ट में लॉ कोई पास कर सकती है? સર, એવા ઘણા બધા ક્રાઇટેરિયા છે જે દરમિયાન સેન્ટ્રલ ગવર્નમેન્ટ જે છે એ જે રાજ્યના વિષયો છે એના ઉપર લો પાસ કરી શકે છે. જેમ કે આપાતકાલીન પરિસ્થિતિમાં કરી શકે છે અથવા તો કોઈ ઇન્ટરનેશનલ સંધિ હોય આપણી કોઈ દેશ સાથે તો એ સંધિને લાગુ કરવા માટે પણ तो ऐसा कोई जरूरत थी ये मिनिस्ट्री क्रिएट की जाए और स्टेट सब्जेक्ट में? સર, જરૂરત તો હતી કારણ કે ગુજરાતમાં જે સહકારી આંદોલન થયું એ પછી એટલી બધી એની સફળતા બીજે ક્યાંય બીજા રાજ્યોમાં મળી નથી. તો મને લાગે છે કે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને એક સાથે લાવવા માટે આ મિનિસ્ટ્રી છે. वैसे गुजरात और महाराष्ट्र में और कर्नाटका में भी काफी सक्सेसफुल है cooperative। હા સર. अच्छा, आपने पेगासस के बारे में थोड़ी जानकारी दी। पेगासस ने किसी गवर्नमेंट ने, स्टेट गवर्नमेंट ने एक कमेटी बनाई है फॉर इंक्वायरी। इज इट अकॉर्डिंग टू लॉ, कॉन्स्टिट्यूशन और इट इज अगेंस्ट द कॉन्स्टिट्यूशन? वेदर a state government can appoint a committee for inquiring into Pegasus, સર, હવે રાજ્ય બનાવી where allegation is that central government is interfering in the affairs of various political parties and individuals. ऐसे में कोई सरकार, स्टेट गवर्नमेंट कर सकती है काम? आपको क्या लगता है? आप जस्ट क्या फील करते हैं इसके बारे में? न्यूज़पेपर पढ़ते होंगे तो उससे आपको क्या लगता है? સર, મને વધારે તો માહિતી નથી આ ઇશ્યુ વિશે, ટોપિક વિશે કે કઈ રાજ્ય સરકારે આવું કર્યું છે. પણ છતાંય મારું એવું માનવું છે કે કોઓપરેટિવ ફેડરલિઝમ જે છે આપણે સ્ટ્રોંગ બની રહે એટલા માટે કેન્દ્ર સરકારે જ આ ઉપર ક્લેરિફિકેશન આપી દીધું અને કોઈ રાજ્યને કમિટી બનાવવાની જરૂર ના પડે તો વધારે સારું બની શકે. ठीक है। યસ.
इससे लगेगा आप थोड़ा पहले मैंने आपको कहा जैसा बैठने का लोगों का तरीका रहेगा, आप जो क्वेश्चन पूछ रहा है उसकी तरफ जाते और चेयरमैन को जरूर एड्रेस कीजिएगा। आप जब देखते हैं पार्लियामेंट चलती है तो बार बार ये कहना होता है कि चेयर को संबोधित करो, तो उसी तरह से आप कोशिश कीजिएगा जो पूछ रहा है उसकी तरफ तो आप मुखातिब होइएगा, लेकिन चेयरमैन को ज्यादा वो कीजिएगा, ठीक है। दूसरा, आपके आने में बैठने में कोई कमी नहीं है, लेकिन थोड़ा ज्यादा चेयरफुल, और ऐसा नहीं कहता हूं कि आप चेयरफुल नहीं है, लेकिन अभी जैसे हैं वैसे रखिए, थोड़ा रिलैक्स्ड। चेयरफुल मतलब रिलैक्स्ड, आपके चेहरे से टेंशन नहीं झलकना चाहिए। तो है भी तो भी आप थोड़ा इसको ऐसे करेंगे तो आपको कॉन्फिडेंस आएगा, ठीक है। बाहर से जब आते हैं होता है नर्वसनेस रहती है, तो आप थोड़ा डीप ब्रीथ लेके आए, डीप ब्रीथ लेके आइए और अपने इस पे ध्यान दीजिए। इंजीनियरिंग में आपको थोड़ा वर्कआउट करने की जरूरत है, इंजीनियरिंग का आपका नॉलेज थोड़ा वो है। क्रिकेट अगर आप बोलते हो तो क्रिकेट के बारे में अभी जिस समय क्रिकेट बोलते हो तो उसके बारे में ज्यादा जानकारी होनी जरूरी है, समझ गए। ओलंपिक अभी चल रहा है, ओलंपिक के बारे में भी आप अच्छी जानकारी कर लेंगे। किस डेट में आपका है? 18 अभी आपके पास वक्त भी है, और 10 के कभी कुछ काम मत कीजिएगा, और करंट अफेयर्स की तैयारी कीजिए, इंजीनियरिंग की तैयारी कीजिए। थोड़ा गुजरात में भी आपको जितना हम उम्मीद करते हैं गुजरात के बारे में उतनी जानकारी नहीं, समझ गए ना। और तो ठीक है, रिलैक्स रहो, जो थोड़ी बहुत कमियां हैं उसको पूरा करो। Have faith in God, you will succeed. Okay, all right, thank you.